હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 7th. આજે આપણે લેસન નંબર 7 ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની ચર્ચા કરવાના છીએ. તુલનાની 3 ક્ષમતાઓ છે. તુલનાની 3 કક્ષાઓ છે મિત્રો. એક પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક બે વ્યક્તિ વચ્ચે જ્યારે સમાનતાની વાત કરવામાં આવી હોય. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, અને ત્રીજું સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શકમાં બંને વ્યક્તિ સમાન છે. એક્ઝામ્પલ છે રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ રાકેશ. રમેશ રાકેશ જેટલો જ હોશિયાર છે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં પ્રકાશ ઇઝ ક્લેવરર ધેન અજય એ અધિકતા દર્શક છે. પ્રકાશ અજય કરતાં વધારે હોશિયાર છે. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં આવશે પારુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. પારુલ એ ક્લાસમાં હોશિયાર છોકરી છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. ક્વેશ્ચન નંબર 1. કૌંસમાં આપેલા વિશેષણના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. માય હાઉસ ઇઝ એઝ ડેશ એઝ યોર હાઉસ. તો અહીંયા પોઝિટિવ ડિગ્રી છે. જ્યારે પણ એઝ આપ્યું હોય ત્યારે સમજી જવાનું કે પોઝિટિવ ડિગ્રી છે, એટલે ક્રિયાપદનું જે રૂપ આપ્યું હોય તે જ મૂકી દેવાનું. માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. મારું ઘર તમારા ઘર જેટલું જ મોટું છે. બીજો પ્રશ્ન છે માય બેગ ઇઝ ડેશ ધેન યોર બેગ. તો બ્રેકેટમાં હેવી આપ્યું છે, તો અહીંયા થશે માય બેગ ઇઝ હેવિયર ધેન યોર બેગ. અહીંયા અધિકતા દર્શક કમ્પેરેટિવ ડિગ્રી છે. બે ઘરની તુલના કરવામાં આવી છે. નટુભાઈ ઇઝ એઝ ડેશ એઝ કેશુભાઈ. તો અહીંયા પોઝિટિવ ડિગ્રી છે, એટલે નટુભાઈ ઇઝ એઝ હેપી એઝ કેશુભાઈ. આ ચેપ્ટરમાં આપણે ફક્ત પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીની ચર્ચા કરવાના છીએ, કેમ કે સુપરલેટિવ ડિગ્રી એ ધોરણ 8માં આવે છે. ચોથું છે સ્નેહા ઇઝ ડેશ ધેન હર સિસ્ટર. તો અહીંયા વાક્યમાં જ્યારે ધેન આપ્યું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય છે, એટલે વાળું રૂપ અથવા તો મોરવાળું રૂપ આવશે. સ્નેહા ઇઝ મોર બ્યુટીફુલ ધેન હર સિસ્ટર. અહીંયા બ્યુટીફુલ આપ્યું છે, એનું મોર બ્યુટીફુલ થાય છે. માય બાઇસિકલ ઇઝ ડેશ ધેન માય સ્કૂટર. અહીંયા ઓલ્ડ આપ્યું છે બ્રેકેટમાં. આ કમ્પેરેટિવ ડિગ્રી હોવાથી માય બાઇસિકલ ઇઝ ઓલ્ડર ધેન માય સ્કૂટર. અહીંયા ધ્યાન આપ્યું છે એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. તેવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન મનુભાઈઝ હાઉસ ઇઝ ડેશ ધેન રાજુભાઈઝ હાઉસ. તો અહીંયા બિગ આપ્યું છે, તો જવાબ થશે મનુભાઈઝ હાઉસ ઇઝ બિગર ધેન રાજુભાઈઝ હાઉસ. મનુભાઈનું ઘર રાજુભાઈના ઘર કરતાં મોટું છે. કમ્પેરેટિવ ડિગ્રી. સાતમો પ્રશ્ન માય ક્લાસરૂમ ઇઝ એઝ ડેશ એઝ યોર ક્લાસરૂમ. મારો ક્લાસરૂમ તમારા ક્લાસરૂમ જેટલો જ ચોખ્ખો છે. બ્રેકેટમાં ક્લીન આપ્યું છે, એટલે થશે તેનું તે જ માય ક્લાસરૂમ ઇઝ એઝ ક્લીન એઝ યોર ક્લાસરૂમ. પોઝિટિવ ડિગ્રી. હવે જોઈએ આઠમો પ્રશ્ન અહેમદાબાદ ઇઝ ડેશ ધેન વડોદરા. બ્રેકેટમાં લાર્જ આપ્યું છે, અહીંયા ધ્યાન આપ્યું છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. અહેમદાબાદ ઇઝ લાર્જર ધેન વડોદરા. પ્રિયા ઇઝ એઝ ડેશ એઝ પ્રાચી. બ્રેકેટમાં વાઇઝ આપ્યું છે, તો આ પોઝિટિવ ડિગ્રી હોવાથી પ્રિયા ઇઝ એઝ વાઇઝ એઝ પ્રાચી. એઝ આપ્યું હોય તે હંમેશા પોઝિટિવ ડિગ્રી હોય છે. સુચી ઇઝ ડેશ ધેન હર બ્રધર. તો અહીંયા ક્લેવર આપ્યું છે, તો સુચી ઇઝ ક્લેવરર ધેન હર બ્રધર. આ એ કમ્પેરેટિવ ડિગ્રી છે. હવે બીજો પ્રશ્ન છે મેક સેન્ટેન્સીસ ઓફ પોઝિટિવ ડિગ્રી એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. પોઝિટિવ ડિગ્રીના વાક્યો બનાવો. રામ આપ્યું છે, શોર્ટ આપ્યું છે, શ્યામ. તો આપણે એઝ ઉપયોગ કરીશું અને વાક્ય બનાવીશું. તો રામ એક વચન હોવાથી રામ ઇઝ એઝ શોર્ટ એઝ શ્યામ.
પહેલો પ્રશ્ન લઈએ, ટી હોટ કોફી, તો ટી એક વચન છે એટલે ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. બહુ સિમ્પલ છે. બીજો પ્રશ્ન, કમલ હેપી કિશોર, તો કમલ ઇઝ એઝ હેપી એઝ કિશોર. માય વિલેજ સ્મોલ યોર વિલેજ, તો માય વિલેજ ઇઝ એઝ સ્મોલ એઝ યોર વિલેજ. દીપા ઓલ્ડ દીના, તો દીપા ઇઝ એઝ ઓલ્ડ એઝ દીના. દીપા દીના જેટલી જ છે. મેઘા ક્લેવર મમતા, તો મેઘા ઇઝ એઝ ક્લેવર એઝ મમતા. મેઘા મમતા જેટલી જ હોશિયાર છે. ત્રીજો પ્રશ્ન છે, મેક સેન્ટેન્સીસ ઓફ ધ કમ્પેરેટિવ ડિગ્રી એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા ઉદાહરણ પ્રમાણે તમારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવવાની છે. ધીસ મેંગો સ્વીટ ધેટ મેંગો, તો અહીંયા આપણે સ્વીટનું સ્વીટર કરીશું અને વાક્યમાં ધેન પણ વાપરીશું. તો ધીસ મેંગો ઇઝ સ્વીટર ધેન ધેટ મેંગો. રોમા શોર્ટ લોપા, તો રોમા ઇઝ શોર્ટર ધેન લોપા. અમિત ક્લેવર આશિષ, તો અમિત ઇઝ ક્લેવરર ધેન આશિષ. કાંતિભાઈ રીચ રમણીકભાઈ, તો કાંતિભાઈ ઇઝ રીચર ધેન રમણીકભાઈ. અહીંયા વચ્ચે જે વિશેષણ આપ્યું છે તેને આપણે ઈઆર લગાવીએ છીએ અને વાક્યમાં ધેન પણ વાપરીએ છીએ. અધિકતા દર્શક ડિગ્રીમાં હંમેશા ઈઆરવાળું રૂપ અથવા તો મોરવાળું રૂપ આવે છે અને ફરજિયાત ધેન પણ આવે છે. ધીસ ફાર્મ લાર્જ ધેટ ફાર્મ, તો અહીંયા થશે ધીસ ફાર્મ ઇઝ લાર્જર ધેન ધેટ ફાર્મ. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન છે, માય મધર ઓલ્ડ યોર મધર, તો માય મધર ઇઝ ઓલ્ડર ધેન યોર મધર. ધીસ પેન્સિલ લોંગ ધેટ પેન્સિલ, તો એનું થશે ધીસ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ. આ પેન્સિલ પેલી પેન્સિલ કરતાં લાંબી છે. મનુ ફેટ કનુ, તો મનુ ઇઝ ફેટર ધેન કનુ. મનુ કનુ કરતાં જાડો છે. માય રૂમ બિગ યોર રૂમ, તો માય રૂમ ઇઝ બિગર ધેન યોર રૂમ. મારો રૂમ તમારા રૂમ કરતાં મોટો છે. ધીસ ગાર્ડન ગ્રીન ધેટ ગાર્ડન, તો ધીસ ગાર્ડન ઇઝ ગ્રીનર ધેન ધેટ ગાર્ડન. મીના બ્યુટીફુલ ટીના, તો મીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન ટીના. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ઇંગ્લિશના નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.